લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢના ચણિયાચોળી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ. ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડિયા, કાંબી, કોટી, ચણિયાચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે. થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણિયાચોળી તેમજ કોટીની માંગ વધુ રહે છે. કોટીની કિંમત 1000થી શરૂ થઈ 5000 સુધીની હોય છે, જ્યારે ચણિયાચોળીની કિંમત 2000થી શરૂ કરી 10000 સુધીની હોય છે. હાલ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં ચણિયાચોળી તેમજ કોટીની માંગ વધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણિયાચોળી તેમજ કોટીની માંગ વધુ રહે છે અને ખેલૈયાઓ પણ ચણિયાચોળી તેમજ કોટી પહેરીને ગરબે ઘૂમતા હોય છે. ત્યારે થાનગઢના અમિતભાઈ પોતે દરજી છે અને તે ચણિયાચોળી તેમજ કોટી બનાવી તેનું વેચાણ કરે છે અને પોતે આવક મેળવી રહ્યા છે. સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને કામ આપી રોજગારી પણ આપી રહ્યા છે. ગુજરાતની અંદર નવરાત્રીનું મહત્વ અનેરું હોય છે, તેમાં પણ ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડિયા, કાંબી, કોટી, ચણિયાચોળીમાં દેશી ભરતકામ કરી બનાવવામાં આવે છે, જેમાં કોટીની કિંમત 1000થી શરૂ થઈ અને 5000 સુધીની હોય છે, જ્યારે ચણિયાચોળીની કિંમત 2000થી શરૂ કરી 10000 સુધીની હોય છે. આ કોટી તેમજ ચણિયાચોળીની માંગ સમગ્ર ગુજરાતમાં રહે છે. આ બનાવવા 1 દિવસથી લઈ 5 દિવસ જેટલો સમય લાગે છે. વધુ ભરતકામ હોય તો દિવસ પણ વધુ લાગે છે. અમિતભાઈ વર્ષોથી આ કામ કરે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ ગોપાલભાઈ સરવૈયા છે અને અમે રાજકોટના બાજુના કાળીપાટ ગામથી અહીંયા ભાયાભાઈની દુકાને લગભગ 10-12 વર્ષથી અમારે અહીંયા ખરીદી હોય છે. પછી કેડિયા છે, ટોપી છે કે ટૂંકમાં ભરત ગૂંથણની કોઈ પણ વસ્તુ અમારે નવરાત્રી દરમિયાન કાંઈ પણ વસ્તુ લેવી હોય તો કે ભાઈ એક જ નામ કે ભાયાભાઈની દુકાન, અને અહીંયાથી અમે દર વર્ષે સંતોષકારક વ્યાજબી ભાવથી અને વસ્તુ સારામાં સારી અમે દર વર્ષે ખરીદી કરીએ છીએ. અને બીજું કે કંઈ પણ અવનવી ડિઝાઇનું, અલગ અલગ ડિઝાઇનું હોય કે જે કાંઈ પણ વસ્તુ અમારે જોતી હોય તે ભૈયાભાઈને અમારે એક જ વખત કહેવાનું કે ભાઈ અમારું આ કામ કરી દો, એટલે અમારું સરળતાથી કામ અમને બધું પૂરું કરાવી દે છે. મારું નામ અમિતભાઈ નરોત્તમભાઈ દરજી, ભાયાભાઈની દુકાન થાનગઢમાં અમારી દુકાન આવેલી છે. અમે 3 પેઢીથી કામ કરીએ છીએ. મારા પપ્પા કરતા હતા અને મારો દીકરો સુદીપભાઈ અમિતભાઈ મકવાણા એ પણ હોલસેલની ચણિયાચોળી અને રિટેલમાં હું ચણિયાચોળી જાત જાતની બનાવી છે. એ સિવાયની જાત જાતની કોટી બનાવી છે. કોટીમાં અલગ અલગ જાતના વર્ક પણ બનાવી છે. કચ્છી ભરત, ખાટલી ભરત, પછી ટીપેલું ભરત, પછી આરી ભરત અને એમ્બ્રોઇડરી ભરતની કોટી બનાવી છે. એ સિવાય બધી જાતના કેડિયા બનાવીએ છીએ. કેડિયા કચ્છી ભરતથી માંડીને બધી જાતના કેડિયા અમારે ત્યાંથી મળી જાય છે. શ્રાવણ મહિનો આવતા આવતા અમારો બધો જ માલ ખલાસ થઈ જાય છે. આખું વર્ષ અમે આવું મજૂરી કામ કરી સીવાનું કામ કરીએ છીએ. હાથ પગના કડલા વાળા હાથના પટ્ટા, કેડના પટ્ટા, કેડના ચોયણા, ભેટિયા, કેડે બાંધવાના ભેટિયા, પગમાં પાડવાના પટ્ટા બધું બનાવી છે. આ વર્ષે અમે મોજડી એક બનાવી છે. આ વસ્તુ અમારી ગુજરાત આખામાં વેરાવળ, પોરબંદરથી માંડીને ઠેઠ નવસારી, ગણદેવી, વેરાવળથી માંડીને વાપી અને બોમ્બેમાં વધારે માલ જાય છે અમારો. મારું નામ છે બળદેવભાઈ પ્રજાપતિ, મારું ગામ છે થાનગઢ અને સુરેન્દ્રનગર જિલ્લો છે. એટલે અમે આ માટીનો ધંધો જે કરી છીએ અમારા બાપ દાદાનો વડવાઓનો છે અને અમે વર્ષોથી કરતા આવ્યા છીએ અને કરતા હતા પણ. અને મારા છોકરાઓ પણ આની અંદર ઇન્ટરેસ્ટ વધારે છે અને ભણેલા છે, છતાં એ લોકો એમ કહે છે કે અમારે માટી ધંધો જ કરવો હશે. એટલે અમે આ ગરબાનું પ્રોડક્ટ ધીમે ધીમે ચાલુ કર્યું અને ગરબા લગભગ 12 થી 13 વર્ષથી હું બનાવું છું. અને પહેલાં થોડો માલ બનાવતો હતો, પછી હરવે હરવે વધારે માલ બનાવવા માંડ્યો છું. અને હરવે હરવે કરતાં કરતાં આખા ઓલ ગુજરાતમાંથી મારા માણસો એટલે કે લઈ જનારા વ્યક્તિઓ આવે છે. ભાવનગર, રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો, પછી આમ પોરબંદર છે કે મહેસાણા, અમદાવાદ, હરેક જિલ્લામાંથી નાના મોટા ગ્રાહકો આવે છે અને માલ લઈ જાય છે. અને એ લોકો કાચો માલ લઈ જાય છે અને અહીંયા પેન્ટિંગ કરીને પણ વેચે છે. અને ઘણાની પાસે સમયનો અભાવ હોય તો અમને પણ ઓર્ડર આપે છે કે પેન્ટિંગ કરેલો માલ આપો. તો અમે કાચો જે ગરબો રહ્યો એ ગરબો અમે લગભગ 13 થી 14 રૂપિયાનો, 15 રૂપિયાનો અમે આપી છીએ. અને પેન્ટિંગ કરેલો ગરબો જે રહ્યો એ 30 થી 35 રૂપિયાનો અમે આપી છીએ. અને એ લોકો લઈ જાય છે, કોઈ 200-500 લઈ જાય, કોઈ 2-5 હજાર લઈ જાય. એવી રીતના કરતાં કરતાં હરવે હરવે અમારો ધંધો હરવે હરવે આગળ વધે છે. પણ જે ગ્રાહકો છે એના માટે અમે પૂરી સુવિધા અને પૂરું પેકિંગ અને પૂરો માલ વ્યવસ્થિત પહોંચે એવી વ્યવસ્થા કરી છે. એટલે ગ્રાહકો વધારે માલ લઈ જાય છે અને એ લોકોનું પણ ચાલે છે ને અમારું પણ ચાલે છે. અને હરવે હરવે કરતાં
આ જે માલ રહ્યો એ ઓલ ગુજરાતમાં અમારો થોડો થોડો વિકાસ થાય છે અને વધે છે, અને મુંબઈમાં પણ થોડો ઘણો માલ લઈ જાય છે. મુંબઈની પાર્ટી પણ આવે છે અને એ લોકો પેન્ટિંગ કરેલું, અમારું પેન્ટિંગ કરેલું પણ લઈ જાય છે અને અહીંયા કરે છે. પણ એ લોકોને વધારે મજા એમાં આવે છે કે તમે કરીને દો, એટલે અમે પણ થોડું ઘણું કરી છીએ. અમારે ગરબા લગભગ દર વર્ષે હરવેરે કરતા આ વર્ષે મેં લગભગ 95 થી લાખ ગરબા બનાવ્યા હતા અને બધો માલ ખલાસ થઈ ગયો છે અને બધો માલ વયો પણ જાય છે. એટલે એક ગરબાની નોર્મલી કિંમત આમ જુઓ તો 13, 14, 15 રૂપિયા ભાવ હોય છે, પણ પછી શું છે કે પેન્ટિંગ કરેલો લઈ જાય તો એના માટે 30 થી 35 રૂપિયા ભાવ હોય છે. અને કોઈ સાધારણ ગ્રાહક હોય અને એની પાસે પૈસાની સગવડતા ન હોય તો અમે એવું પણ કહી છીએ કે માલ વેચીને પણ પૈસા દેજો પછી. એટલે અને કોઈ એથી વધારે વિશેષ એવા આવે તો એને ઘણો માલ હું ફ્રીમાં પણ આપી દઉં છું અને એ લોકો લઈ જાય છે અને 5 રૂપિયા કમાય છે અને આ ધંધો ચાલે છે હરવેરે અમારો.